બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। સભામાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાત્રે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના વ્યાપક ઉપયોગના કારણે બેંકનું ટર્નઓવર ₹7,000 કરોડ સુધી પહોંચ્યું છે અને ચાલુ વર્ષે બેંકે ₹25 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે। બેંક દ્વારા તમામ સભાસદ મંડળીઓ માટે 9% ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી હતી। ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોના હિત માટે બાદરપુરામાં આધુનિક ટ્રેનિંગ સેન્ટર અને મિની ગેસ્ટ હાઉસ બનાવવાની યોજના કરવામાં આવી છે। હાલમાં બેંકની કુલ ડિપોઝિટ ₹4360 કરોડ સુધી પહોંચી છે, જ્યારે ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને ₹2748 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે। અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે, એ કાયમી સલામત રહે એના માટે એનપીએ ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે। અને મને જે સાથ સહકાર મારા કાર્યકર દળમાં આપ મળ્યો એ બદલ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ ચેરમેન, મંત્રીશ્રી અને સહકારી આગેવાનો આપના માધ્યમથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું।